શું તમે લાંબા સમય સુધી ટ્રેનની મુસાફરી કરીને કંટાળી ગયા છો? તો આ સમાચાર તમારા માટે છે. જી હા, કેન્દ્રીય બજેટ 2026માં ભારતીય રેલવેને 2.55 લાખ કરોડનું રેકોર્ડ બ્રેક ફંડ ફાળવવામાં આવ્યું છે. હવે દેશના મોટા 7 શહેરોમાં દોડશે હાઈ સ્પીડ ટ્રેનો. મુંબઈ, પુણે, હૈદરાબાદ, બેંગ્લોર, દિલ્હી, વારાણસી સુધીનો રૂટમાં હવે તમે પલકવાર ઝપકતા જ પહોંચી જશો. જી હા, ખાસ કરીને વારાણસી સિલીગુડી સુધીનો નવો કોરિડોર નોર્થ ઈસ્ટ માટે ગેમ ચેન્જર સાબિત થશે. સ્પીડની સાથે સાથે સેફટી પણ ફૂલ ટાઈટ છે. અકસ્માતોને રોકવા માટે કવચ સિસ્ટમનો વ્યાપ વધારાશે. અને હા, અમૃત ભારત યોજના હેઠળ દેશના 1337 સ્ટેશનો હવે રેલવે સ્ટેશનો નહીં પરંતુ એરપોર્ટ જેવા લક્ઝરિયસ લાગશે. અને ખાસ કરીને બુલેટ ટ્રેન માટે 21,000 કરોડના ફાળવણી સાથે કામ સુપર ફાસ્ટ રીતે દોડ્યું છે. અને હા, સરકાર દ્વારા નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અને હા, માલ સામાનની હેરફેર ઝડપી બનાવવા માટે હાઈ ટ્રાફિક રૂટ પર ટ્રેક ડબલિંગ અને ઇલેક્ટ્રિશિયનનું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવશે. તો હવે ટ્રેનની મુસાફરી માત્ર સફર જ નહીં પરંતુ લક્ઝરી અનુભવ બનશે. તો તમને કયા રૂટ પર હાઈ સ્પીડ ટ્રેનની રાહ છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ અવનવી અપડેટ્સ જોવા માટે અત્યારે જ ફોલો કરો ગુજરાત સૌર ન્યૂઝને.